મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. દેવાયત ખવડને જામીન મળી ગયા છે. એ દેવાયત ખવડ જે સ્ટેજ પરથી ડાયલોગબાજી કરી સોશિયલ મીડિયામાં તો ફેમસ છે જ, પરંતુ પોતાના આક્રોશ, ગુસ્સા અને કાંડના કારણે પણ ગુજરાતમાં સમયાંતરે ફેમસ થયા કરે છે. આ આખાઈ કેસમાં ફરી જેલ જવાનો દેવાયત ખવડને વારો આવ્યો અને હવે જેલ મુક્ત થયા છે. ત્યારે સવાલ લોકો સોશિયલ મીડિયામાં પૂછી રહ્યા છે કે શું હવે આખા કેસમાં સમાધાન થઈ જશે કે ફરી આ બબાલ મોટી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે? કારણ કે ભૂતકાળ જોઈએ તો લાગે કે કદાચ આ બબાલ મોટી પણ થાય અને જો કોઈ મોટી વ્યક્તિ અથવા તો કોઈ એવી વ્યક્તિ વચમાં ઇન્ટરવીન કરે, એટલે કે વચમાં આવે, તો સમાધાનની પણ શક્યતા છે. વિગતે વાત કરીશું કે આમાં શક્યતાઓ શું છે, થયું શું, અત્યારે દેવાયત ખવડ છે ક્યાં, એ બધી જ વાત કરીશું. એક અંદરની વાત પણ જાણવાનો પ્રયાસ કરીશું. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલાં એ જાણો કે આખા કેસમાં થયું શું, જામીન માટે સ્ટેન્ડ શું આપવામાં આવ્યો અથવા તો જામીન કેવી રીતે મળી ગયા. તો પહેલાં તો પોલીસે 7 દિવસના દેવાયત ખવડના રિમાન્ડ માંગ્યા હતા. 7 દિવસના રિમાન્ડની સામે દેવાયત ખવડના વકીલે એ વાતને રજૂ કરી કે પોલીસે ધરપકડનું લેખિત કારણ રજૂ કર્યું નથી અથવા તો કારણ આપ્યું નથી અને બંધારણના હક પ્રમાણે, એટલે કે નિયમ પ્રમાણે, કલમ પ્રમાણે 22B પ્રમાણે એમને જામીન મળવા જોઈએ. કોર્ટે એમને જામીન આપ્યા. કોર્ટે જામીન આપ્યા બાદ ઘણા લોકોની એ શંકાઓ હતી અથવા તો ઘણા લોકોએ પૂછતા હતા કે જામીન મળી ગયા તેમ છતાં લોકઅપમાં કેમ છે. તો ગીર સોમનાથ પોલીસે 151ની કલમ પ્રમાણે, એટલે કે શાંતિ ભંગ કરવાના ઓલામાં પણ તેમને લોકઅપમાં રાખ્યા અને ત્યારબાદ મામલતદાર પાસે રજૂ કરવામાં આવ્યા અને મામલતદારે એ 7 લોકો, દેવાયત ખવડ સહિત એમના 6 સાથી મિત્રો, સાગરીતોને પણ જામીન એના મંજૂર કરી દેવામાં આવ્યા છે. એટલે કે દેવાયત ખવડે મામલતદાર પાસેથી જામીન મેળવ્યા બાદ એ જેલ મુક્ત થયા છે. હવે જે જાણકારી મળી રહી છે એ પ્રમાણે દેવાયત ખવડ જેલથી છૂટીને સીધા જ મંદિરે દર્શન કરવા માટે, માતાજીના દર્શન કરવા માટે ત્યાંથી નીકળી ગયા છે. પહેલાં એ ફોર્ચ્યુનરમાં હતા, ત્યારબાદ એ સ્કોર્પિયોમાં બેસીને ત્યાંથી નીકળી ગયા છે. મીડિયાના મિત્રોએ તેમને ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો, તેમની સવાલ પૂછવાનો, એમને બાઇટ લેવાનો, ઇન્ટરવ્યૂ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ દેવાયત ખવડે ત્યાંથી ચાલતી પકડી ત્યાંથી નીકળી ગયા. કારણ કે પ્રાધાન્યમાં તેમને માતાજીના દર્શન કરવા પહેલાં યોગ્ય સમજ્યા, એટલે માતાજીએ દર્શન કરવા ગયા. કેટલાક લોકો એવું કહે છે કે પોતાના ગામમાં જ જે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યા છે અથવા તો ત્યાં દર્શન કરવા માટે ગયા છે. બીજો સવાલ એ છે કે શું આ સમગ્ર કેસમાં સમાધાન થઈ જશે. હવે થોડા ભૂતકાળમાં જઈએ તો દેવાયત ખવડના ઉપર જેટલા પણ કેસ છે અથવા તો જે કાંડના કારણે દેવાયત ખવડ ફેમસ થયા છે એમાં જોશો તો આપને ખબર પડશે. એક તો બ્રિજરાજ ગઢવી સાથે જે કલાકાર છે, એમના સાથી કલાકાર છે, એમની સાથે સ્ટેજ પરથી જીભાજોડી બાદ એક વખત સમાધાન પણ થયું. સમાધાન થઈ ગયા બાદ પણ મામલો બીચકી ગયો. હવે એમાં વાંક કોનો છે એની ઉપર આપણે ધ્યાન નથી આપવું અથવા તો આપણને સ્પષ્ટ ખબર પણ નથી. એ પહેલાં જ્યારે જેલ જવાનો એમને વખત આવ્યો હતો, જ્યારે સ્વિફ્ટ કારમાંથી ઉતરીને ધોકાવાળી કરી હતી ને ત્યારબાદ જેલ જવાનો વખત આવ્યો હતો, એ પણ જૂના કેસમાં અદાવત રાખીને એમને માર્યા હતા. એ પહેલાં 2021નો પણ એક લોકો ચર્ચા કરી રહ્યા છે કે એમાં પોલીસે મામલો શાંત પાડ્યો હતો. એટલે આમ જુઓ તો આ આખાઈ કેસમાં શક્ય બને કે સનાથલમાં ધ્રુવરાજ જે ફરિયાદી છે, જે આખો ડાયરાનો ફેબ્રુઆરીમાં મામલો બન્યો અને દેવાયત ખવડને બોલાવવામાં આવ્યા અને સાથે સાથે એમણે બીજો ડાયરો રાખ્યો અને સમય પર ન પહોંચી શક્યા અને પછી એક કાંડ થયો. એ કાંડની અદાવત રાખીને આપ વિચાર કરો કે ફેબ્રુઆરીની ઘટનાને અત્યારના ઓગસ્ટમાં અંજામ આપવામાં આવ્યો. એટલે આ કેસમાં સમાધાનની શક્યતા ખૂબ ઓછી લાગે છે. બીજો સવાલ એ છે કે જો સમાધાન નથી થતું, સમાધાનની શક્યતાઓ ઓછી લાગે છે, હું એવું કહું છું. કારણ કે શક્ય બને કે કોઈ મોટી વ્યક્તિ, જે બંને પક્ષે કોઈ વચમાં વ્યક્તિ આવે, જે બંને પક્ષને ઓળખતી હોય, તો શક્ય બને કે આખો મામલો થાળે પણ પડી જાય. પરંતુ હવે કોર્ટ કેસ સુધી મામલો પહોંચી ગયો છે, જેલમાં પણ જઈ આવ્યા છે, એટલે સમાધાનની શક્યતાઓ અહીંયા નહિવત લાગી રહી છે. પછી ખેર દેવાયત ખવડ મનમિજાજી વ્યક્તિ છે અને સામે વ્યક્તિ જો સમાધાન માટે રેડી થાય તો કદાચ થઈ પણ જાય, પરંતુ શક્યતા મારા મત પ્રમાણે ઓછી છે. ખેર, જો સમાધાન નથી થતું તો શું સવાલ એ થાય કે શું ફરી મોરે મોરો થશે? જો ભાઈ, આમાં મૂળ વાત એવી છે કે દેવાયત ખવડને લોકો એક કલાકાર તરીકે ઓળખે છે. હવે કલાકાર તરીકે એટલે એક લોક સાહિત્યકાર તરીકે ઓળખે છે, જેનું કામ છે
લોક સાહિત્યને લોકો સુધી પહોંચાડવું, જૂની આપણી જે સંસ્કૃતિ છે એની વાતો લોકો સુધી પહોંચાડવી, અને બખૂબી સારી રીતે સ્ટેજ પર કરી પણ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં યુવાઓના પસંદીદા લોક સાહિત્યકાર છે પણ ખરી. પરંતુ જ્યારે આવી કોઈ ઘટના સામે આવે છે ત્યારે કદાચ દેવાયત ખવડે વાત ભૂલી જાય છે કે આપણે એક લોક સાહિત્યકાર છે, લોકોના ચહિતા છે, લોકોના પ્યારા છે, લોકો આપણને ફોલો કરે છે, લોકો આપણને જોઈને શીખે છે, પરંતુ એ ભૂલી જાય છે અને પછી એવી ઘટનાને અંજામ આપે છે કે જેલમાં પાઉંભાજી ખાવાના વખત આવે છે. હવે ભાજી યારે રોટલી ખાવાનો વખત આવી જાય તેમ છતાં પણ આ આખાઈ કેસમાં હજી પણ લોકો એવું કહી રહ્યા છે કે આ કેસમાં બંને બાજુ વાત પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે ફેબ્રુઆરીમાં જે સનાથલમાં ડાયરાનું આયોજન થયું, પોતાના પિતાની પુણ્યતિથિમાં જે દેવાયત ખવડને આમંત્રણ આપવામાં આવ્યું ને આખી જે બબાલ થઈ, એમાં દેવાયત ખવડને આ વ્યક્તિની ગાડીને રોકવામાં આવ્યા, ગાડીનાથી પૈસા અને બધું લૂંટી લેવાનો એક આરોપ લાગ્યો. તે બાદ દેવાયત ખવડે જ્યારે આ આરોપ લગાવનાર એટલે કે ડાયરાનું ફેબ્રુઆરીમાં આયોજન કરનાર ધ્રુવરાજ અને એમના સાથી મિત્રો, એમના પરિવારો, ભાઈઓ જ્યારે તાલાળામાં હતા ત્યારે એમની પર હુમલો કરી દેવામાં આવ્યો. એટલે કે બંને પક્ષે વાત તો અત્યારના પૂર્ણ થઈ ગયેલી લાગે છે, પરંતુ હવે વાત જેલ સુધી પહોંચી છે. એટલે આખા કેસમાં એવું કહી દેવું કે સમાધાન થઈ જશે કે મોરે મોરો થઈ જશે તો મને લાગે છે એ સમય જ બતાવશે. પરંતુ એ વાત આપણે મનમાં બિલકુલ રાખવી જોઈએ કે દેવાયત ખવડ આ પહેલાં પણ હુમલો કરી ચૂક્યા છે, આ પહેલાં પણ જેલ જઈ આવ્યા છે. આ પહેલી વખતનું નથી, પરંતુ સાથોસાથ એ પણ વાત સત્ય છે કે એક લોક સાહિત્યકાર તરીકે પણ લોકો એમને પસંદ કરે છે. એટલે દેવાયત ખવડે કદાચ માતાજીના દર્શને ગયા છે અને માતાજીની કૃપાથી એમણે કૃપા માંગી હશે, એમણે મદદ માંગી હશે, એમણે ધન્યવાદ માન્યો હશે માતાજીનો. પરંતુ મૂળ વાત એ છે કે એક લોક સાહિત્યકારને આ પ્રકારનું કૃત્ય કેટલું શોભે, અથવા તો શું આ એમને કરવું જોઈતું હતું, અથવા તો આવી રીતે બદલો લેવો જોઈતો હતો, એવું તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. કે એક લોક સાહિત્યકાર જે લોક સાહિત્યની વાતો કરે છે, જે મોટી મોટી શૌર્યની વાતો કરે છે અને લોકો સુધી પહોંચાડે છે, એવા વ્યક્તિએ શું આવી ઘટનાને અંજામ આપવો જોઈએ? શું એમને લોક સાહિત્યકાર તરીકે લોકો ઓળખે છે એ પૂરતું નથી? તમારો શું વિચાર છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આ આખા કેસને લઈને જે પણ અપડેટ છે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. હજુ સુધી જો તમે અહીંયા સુધી પહોંચ્યા છો એનો મતલબ તમે આખો વિડીયો જોયો છે. જો તમને વિડીયો ગમ્યો હોય અને આ ગુજરાત તકના બાકી વિડીયોઝ ગમતા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમે એક સબસ્ક્રાઈબ કરશો, નોટિફિકેશન ઓલ કરશો તો અમને આવા વિડીયો બનાવવા માટે વધુ પ્રેરણા મળશે, થોડી મદદ પણ મળશે. તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો. ફરી મળીશું નિષ્કર્ષના નવા વિડીયો સાથે આવતીકાલે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાબા.